દોસ્તો, યુવાની એ ઉંમર નથી. યુવાની એ કંઈક કરી બતાવવા માટે, કંઈક આપણા જીવનમાં મેળવવા માટે, આપણું ધ્યેય પ્રાપ્ત કરવા માટેની એક સારામાં સારો સમયગાળો છે. યુવાની એકવાર નીકળી જાય પછી ફરી પાછી આવતી નથી. ઘણા લોકો બહાના બનાવે છે, ઘણા લોકો એવું કહે છે કે મને સપોર્ટ નથી, મને તક નથી મળતી, પરંતુ હકીકત એ છે કે એમને જે તે કામ કરવા માટેની દાનત નથી. જો તમે મનથી નક્કી કરશો કે મારે આ કામ કરવું છે અને એમાં મહેનત કરશો તો કોઈ દિવસ નિષ્ફળતા નહીં મળે. એક ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો, રાહ જોઈ વરસાદ, પણ વરસાદ આવ્યો નહીં. એને થયું કે હું વરસાદની રાહ જોતા જોતા રહીશ તો આમ નામ દિવસો વયા જશે અને વરસાદ આવશે અથવા નહીં આવશે એનું નક્કી શું, અને મારે પાણીની જરૂર છે. તો એને ધીમે ધીમે એના ખેતરે કૂવો ખોદવાનું શરૂ કર્યું. શરૂઆતમાં એને કૂવો ખોદવાનું શરૂ કર્યું તો ગામના લોકો આવે અને જોવે તો ખૂબ હસતા કે આ શું કરે છે, કૂવો ખોદે છે, આમાં શું યાર. આવું લોકો ખોટું ટોન્ટ મારતા, લોકો ખોટા મહેણા મારતા, પરંતુ એ હાર્યો નહીં. એને એક જ વસ્તુ કહી કે આજે હું જે મહેનત કરું છું કાલે મને સફળતા એમાં ચોક્કસ મળશે. લોકોને થયું કે ભલે કૂવો ખોદવાનું ચાલુ રાખે, આપણને શું વાંધો છે, આપણે જોઈએ શું થાય છે. ધીમે 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 એ કૂવામાંથી પાણી નીકળવાનું શરૂ થયું અને અંતે એ કૂવો આખો પાણીથી ભરાઈ ગયો. જે લોકોએ એને ટીકા કરી હતી, જે લોકોએ એને મેણા માર્યા હતા, જે લોકોએ એને ખોટી વાહિયાત વાતો કરી હતી, આજે એ જ લોકો એની વાહવાહી કરે છે. એટલે દોસ્તો, મારો કહેવાનો મતલબ એક જ છે કે સાચો સમય એની રાહ જોઈને ક્યારે બેસવું નહીં. આપણે એના માટે યોગ્ય મહેનત કરવી, જેથી કરીને જે હાલનો વાસ્તવિક સમય છે, વર્તમાન સમય છે, એ સાચો અને સારો બની જાય એવી મહેનત કરવી જોઈએ. કારણ કે હારેલા લોકો છે, જે લોકો હારી ગયા છે, એ લોકો બહાના શોધે છે, અને જીતેલા લોકો છે એ લોકો નવા રસ્તાઓ શોધે છે. તમારે શું કરવું એ તમારા પર ડિપેન્ડ છે. કારણ કે આ યુવાનીનો સમયગાળો છે, એકવાર નીકળી જશે પછી ફરી પાછું આવશે નહીં. છેલ્લે આપણને થશે માત્ર ને માત્ર અફસોસ કે મેં જે તે સમયે આ કર્યું હોત તો સારું હોત. એટલે યાદ રાખો દોસ્તો, તકની રાહ જોઈને ન બેહો, કોઈ એવા સપોર્ટની રાહ જોઈને બેસો નહીં. જે અત્યારે હાલ આપણી પાસે સોર્સ છે એની અંદર મહેનત કરો, એમાં અપડેટ કરો, પોતાનું નોલેજ અપડેટ કરો અને એમાં મહેનત શરૂ કરો. જીવનમાં સફળ થવા માટે સાચો અને સારા સમયની રાહ ના જુઓ. હાલ જે જગ્યાએ છો, હાલ જે મહેનત કરો છો એ મહેનત ડબલ કરી દો, શીખવાનું શરૂ કરો. જે સમય છે એ જ સમય સારામાં સારો બેસ્ટ બની જશે. અંતે હું એટલું જ કહીશ આ વિડીયોમાં કે ભલે તમે ધીમી ગતિએ ચાલો, પણ ચાલવાનું શરૂ રાખો. કારણ કે જો ધીમી ગતિએ પણ તમે ચાલશો ને તો મંજિલ સુધી ચોક્કસથી પહોંચશો. અને જો બેસી રહેશો તો માત્ર ને માત્ર બહાના બનાવશો, માત્ર ને માત્ર વાહિયાત વાતો કરશો. એટલે એક જ વસ્તુ, ભલે ધીમા ચાલો, સાચા માર્ગે ચાલો, એક દિવસ ચોક્કસ મંજિલ સુધી પહોંચીશું. દોસ્તો, આ વાત કેવી લાગી આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવજો. અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.